પાઠ 3 હું પતંગિયું મારા પિલ્લુનું। બાળ દોસ્તો, તમે પતંગિયા જોયા છે? કેવા રંગબેરંગી અને રૂપાળા હોય, કેવા ફૂલડે ફૂલડે ભમતા હોય। હા, જોવાની મજા આવી જાય। ચાલો એવા પતંગિયાનું એક સરસ મજાનું ગીત જોઈએ। ગીત મજાનું। પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ। નરિયો નાજુક છે, નાનો મીઠડો મીઠડો અને મજાનો, નરિયો નાજુક છે એ નાનો મીઠડો મીઠડો અને મજાનો। અડવા જશો ના લલચાઈએ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ। ભલે ભોળી છે શિયાળ, રંગ રંગ પાડે પાક, રૂડ રંગોની છાટ કેવી છવાઈ, રૂડા રંગોની છાટ કેવી છવાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ। ફૂલોથી ફૂલે ફરી ફરીને બેઠો જોને જરા ઠરીને, ફૂલોથી ફૂલે ફરી ફરીને બેઠો જોને જરા ઠરીને, જોયા કરો ધરાઈ ધરાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ। દોરો રંગ પૂરો। ગીત તો ખૂબ સરસ હતું। ગીતમાં એક છોકરી બીજા બાળકોથી પતંગિયાને કેવું બચાવે છે। ચાલો હવે પતંગિયાનું ચિત્ર દોરી અને એમાં રંગ પૂરતા શીખીએ। જુઓ, અહીં પહેલા પતંગિયાના આખા, પછી અડધા ચિત્રની બાજુમાં રહેલી જગ્યામાં પતંગિયાનું ચિત્ર દોરીએ। પહેલા અડધા ચિત્ર મુજબ દોરીએ। શરીરનો ભાગ, પછી એની મૂછ, પાંખ અને પાંખની અંદરનો ભાગ। હવે એ જ રીતે ચિત્રનો બીજો ભાગ પણ દોરીએ અને હવે મજાના રંગ પૂરી દઈએ। વાર્તા। ચાલો હવે એક વાર્તા જોઈએ। વાર્તાનું નામ છે પ્યારા પિલ્લું। બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું। તે પછી સરસ તડકો નીકળ્યો હતો। દ્વિજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા। ત્યાં ઘણા બધા પતંગિયા હતા। તેમાં મોટી પીળી પાંખોવાળું પતંગિયું
ઈવાને ખૂબ ગમી ગયું. દ્વિજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા. તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું. લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો. દ્વિજ અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા. પેલા પીળા પતંગિયા સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા. અરે રે રે! ઈવા ઉદાસ થઈ ગઈ. દ્વિજ કહે, જો આ પાંદડા પર શું છે? પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું કશુંક હતું. ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો ઈંડા લાગે છે. તેઓ જોવા માટે વધારે નજીક ગયા. તેમાં તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો. બંને ભાઈ બહેન થોડા ગભરાયા. તેમને ચિંતા થઈ કે ક્યાંક પેલા ઈંડા પડી જશે. પણ એવું ન થયું. ઈંડા તો પાંદડાને બરાબર ચોંટી રહેલા. દ્વિજ અને ઈવાને હાશ થઈ. ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખવું. બીજી સવારે ઉઠતા વેંત બંને લીમડા પાસે પહોંચ્યા. પણ ત્યાં તો ઈંડા નહોતા. પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો. જુદા જુદા પાન પર ભાંખોડિયા ભરતી ઈયળો. તે ડાળખીના કેટલાય પાંદડા પર નાના નાના કાણા હતા. એક પાંદડા પર એક જ ઈયળ હતી. ઈવાએ કાળજીથી એ પાંદડું તોડ્યું અને હથેળીમાં લીધું. પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું. મીઠા લીમડાના કૂણા પાંદડા દ્વિજ સાચવીને તોડી લાવ્યો અને તેને સંભાળીને ખોખામાં મૂક્યા. ઈવા કહે, હવે ખા, તું તારે ખાવું હોય એટલું. બીજી સવારે દ્વિજ અને ઈવાએ ખોખામાં જોયું. પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાઈ જ નહીં. બંનેએ ધારી ધારીને જોયું. હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા. ત્યાં એ બહેન દેખાયા. એક પાંદડાની નીચે ચીણકડું મોઢું, ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર. તો પણ તે કેટલા બધા પાંદડા ખાઈ ગયેલી. દ્વિજ કહે, આપણે આ દોસ્તનું નામ પાડીએ? ઈવા કહે, ચોક્કસ. શું નામ પાડીશું? દ્વિજ કહે, પિલ્લુ, પ્યારા પિલ્લુ. ઈવા કહે, સરસ નામ છે, પિલ્લુ. રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાંના પિલ્લુની ભાળ લેતા. તેઓ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા. રાત પડે વધુ એકવાર તપાસ કરીને જ સૂવા જતા. અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જોયું. તેણે ઈવાને પૂછ્યું, દીદી, આ શું છે? ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો આપણો પિલ્લુ જ છે. હવે તેણે
નવા કપડાં પહેરી લીધા છે. તેને કોશેટો કહેવાય. જોને કેવો પહેલવાન થઈ ગયો છે પિલ્લુ. દ્વિજ કહે, સાચી વાત, ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે. બંને ભાઈ બહેનને આ તગડો પિલ્લુ વાલો થઈ પડેલો. સવાર સાંજ અને નિશાળે જતા આવતા તેઓ પિલ્લુની ખબર લેતા. એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું તો પિલ્લુભાઈ શાંત જણાયા. કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો. દ્વિજ સાચવીને તેને અડ્યો. કોશેટો એકદમ કઠણ હતો. દ્વિજને ચિંતા થઈ. તેણે ઈવાને પૂછ્યું, દીદી, પિલ્લુને કંઈ થઈ તો નથી ગયું ને? એ સૂતો છે ને? ઈવા કહે, ચિંતા ન કર, એ તો મોટો થઈ રહ્યો છે. બસ થોડા દિવસ રાહ જો, પછી જોજે જાદુ. એ પછીના રવિવારે બપોરે તેમણે પિલ્લુની ખબર કાઢવા ખોખું ખોલ્યું. ત્યારે જોયું કે કોશેટો જરા જરા હલતો હતો. દ્વિજ, ધ્યાનથી જોજે, એમ કહી ઈવા ખોખાને બગીચામાં લઈ આવી. થોડી વારમાં કોશેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. એ જીવડાને તો પાંખો હતી, પણ તેની પાંખો ચોંટેલી હતી. હળવે હળવે, ધીમે ધીમે તેણે પોતાની પાંખો ખોલી. દ્વિજ અને ઈવાના મોં ખુલ્લા રહી ગયા. તેમનું વાલું પિલ્લું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. પિલ્લુએ પોતાની પાંખો 2-3 વાર ફફડાવી અને પછી ઉડી ગયું. દ્વિજ અને ઈવાએ પિલ્લુને કહ્યું, આવજે. વાતચીત. બાળ દોસ્તો, મજા આવી ગઈ ને? ઈયળમાંથી પતંગિયું કઈ રીતે બન્યું એની વાત કેટલી સરસ હતી. 1. વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી વધુ મજા આવી? 2. તમને પિલ્લુની ચિંતા ક્યારે થઈ? 3. દ્વિજ ઈવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમને શું કહ્યું હશે? 4. તમારે ઈયળને સાચવવાનું થાય તો તમે તમારા ઘરમાં ખોખું ક્યાં મૂકો? કેમ? 5. ચાલી બતાવો. 1. ઈયળની જેમ. 2. સાપની જેમ. 3. અળસિયાની જેમ. 6. પગ ગણો. કીડી, મંકોડો, વંદો, પતંગિયું, કાનખજૂરો. ખુ કે હાચી. બાળ દોસ્તો, અહીં વાર્તામાંથી કેટલાક વાક્યો આપેલા છે. જો વાક્ય ખરું હોય તો ખાંસી ખાવાની અને ખોટું હોય તો છીંક ખાવાની. પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા.
દોસ્તો, કે પછી આછી? બરાબર, આછી. મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા. શું કરીશું? હા, પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગયેલી. વાક્ય સાચું કે ખોટું? સાચું છે. ઓકે. દ્વિજે કોશેટાને દબાવીને તપાસ્યો. આછી. કોશેટામાંથી પતંગિયું બહાર આવ્યું. અરે, આમાં તો બધાને ખાંસી આવી ગઈ. ત્યારે તમને શું થાય? મિત્રો, અહીં સ્થિતિ દર્શાવતા વાક્યો આપ્યા છે. આવું થાય ત્યારે તમને શું થાય એ તમારે કોઈ એક વિકલ્પ પસંદ કરી કહેવાનું છે. હવે વાક્યો જોઈએ. પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય ત્યારે તમને શું થાય? હા, ચિંતા થાય. વાંદરાઓનું ટોળું અચાનક આવી જાય ત્યારે ગભરાઈ જવાય. મિત્રો, તમે માળો લટકાવો પણ ચકલી રહેવા ન આવે ત્યારે શું થાય? ત્યારે તો ઉદાસ થઈ જવાય. અંધારી રાત્રે આકાશમાં તારા જોઈએ ત્યારે થાય કેવું જોરદાર. જુદા જુદા રંગના ફૂલ ખીલેલા જોઈને સાચી વાત છે. ત્યારે થાય કેટલું સુંદર. પ્રશ્નોના જવાબ લખો. બાળ દોસ્તો, અહીં વાર્તામાંથી કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે. તેના જવાબ તમારે લખવાના છે. 1. લીમડાના પાન પર કાણા કેમ હતા? જવાબ: લીમડાના પાન ઈયળો ખાતી હતી એટલે તેના પર કાણા હતા. 2. ઈવા કેમ ઉદાસ થઈ ગઈ? જવાબ: લીમડા પર બેઠેલા પતંગિયા ઉડી ગયા એટલે ઈવા ઉદાસ થઈ ગઈ. 3. ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ન ગયા? જવાબ: ઈંડા પાંદડા સાથે બરાબર ચોંટી ગયા હતા. આથી ધક્કો લાગવા છતાં ઈંડા પાંદડા પરથી પડ્યા નહીં. 4. દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પિલ્લુની સંભાળ લેતા? જવાબ: દ્વિજ અને ઈવા સવાર સાંજ નિશાળે જતા આવતા અને રાતે સૂતા પહેલા પિલ્લુની સંભાળ લેતા. 5. દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા? જવાબ: દ્વિજ અને ઈવા ફાટી આંખે જોઈ રહ્યા કે કોશેટામાંથી જીવડું બહાર આવ્યું. તેણે પોતાની પાંખો ખોલી. જવાબ લખો. બાળમિત્રો, હવે આપવામાં આવેલા વાક્ય પરથી પ્રશ્નો બનાવવામાં આવ્યા છે. તેના જવાબ તમારે લખવાના છે. વાક્ય: અ.
બીજી સવારે ઉઠતા વેંત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા. પ્રશ્ન: બંને એટલે કેટલા વ્યક્તિ? હા, બંને એટલે 2 વ્યક્તિ. તો જવાબ લખો 2. પ્રશ્ન: મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું? તેનો જવાબ શું આવશે? ખૂબ સરસ, દ્વિજ અને ઈવા. પછીનો પ્રશ્ન: આ લીમડાના પાનનો સ્વાદ કેવો હશે? મીઠો. છેલ્લો પ્રશ્ન: ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા? એનો જવાબ છે સવારે. હવે અહીં નામ, સ્થળ અને સમય લખ્યું છે અને તેની નીચે 1, 2 સંખ્યા આપી છે. એમાં નામમાં દ્વિજ અને ઈવા લખો. સ્થળમાં મીઠો લીમડો અને ઘર લખો. અને સમયમાં સવાર અને સાંજ લખો. મિત્રો, હવે બ વાક્ય જોઈએ. તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો એટલે બંને જણને ચિંતા થઈ કે ઈંડા પડી જશે. બંને એટલે કોણ કોણ? ઈંડા ક્યાં હતા? બંને કઈ વાતે ગભરાયા? ઈંડાની ચિંતા કોને થઈ? આ પ્રશ્નોના જવાબ મિત્રની મદદથી લખો. શોધો અને લખો. હવે વાર્તામાંથી ઈયળ, કોશેટો અને પતંગિયા વિશે 2 વાક્યો શોધી લખવાના છે. ઈયળ પરના વાક્યો શોધીએ. 1. જુદા જુદા પાન પર ભાંખોડિયા ભરતી ઈયળો. 2. એક પાંદડા પર એક ઈયળ હતી. કોશેટો પરના વાક્યો. 1. કોશેટો એકદમ કઠણ હતો. 2. કોશેટો જરા જરા હલતો હતો. હવે પતંગિયું શબ્દ પરથી 2 વાક્ય વાર્તામાંથી શોધી તમારી જાતે લખો. જોડકાં જોડો. મિત્રો, હવે અહીં આપેલા જોડકાં વાર્તાના આધારે જોડવાના છે. ઈંડા કયા રંગના હતા? સરસ! તેને પીળા રંગ સાથે જોડી દઈએ. પછી ઈયળને લીલા રંગ સાથે જોડીએ. હવે કોશેટો, એને જોડીએ બ્રાઉન એટલે કે તપકીરિયા રંગ સાથે. અને પતંગિયાને જોડી દઈએ આ વાદળી રંગ સાથે. દોસ્તો, પતંગિયા જુદા જુદા રંગના પણ હોય છે. કેવી રીતે બને? મિત્રો, તમે પિલ્લુની વાર્તા જોઈ. એમાં ઈંડામાંથી પતંગિયું કઈ રીતે બન્યું એ બતાવ્યું છે. એ જ ક્રમ તમારે અહીં આપેલા ગોળમાં ડાબી બાજુથી લખવાનો છે. પહેલા શું લખીશું?
ઈંડા. ઈંડામાંથી બની હતી ઈયળ. અને ઈયળમાંથી બન્યું હતું, અરે વાહ, તમને તો યાદ છે, ગોળમાં કોશેટો લખો. પછી કોશેટામાંથી બને પતંગિયું. ક્રમમાં ગોઠવો. બાળમિત્રો, હવે વાર્તાના વાક્યોને આ ખાનામાં ક્રમ લખવાનો છે. લીલા પાંદડા પર પીળા ઈંડા હતા. એ વાક્યને પહેલો ક્રમ આપો. પછી શું થયું હતું? દ્વિજે ઈયળનું નામ પાડ્યું. સરસ. એને બીજો ક્રમ આપો. શું નામ પાડ્યું હતું? પિલ્લું. એટલે ત્રીજા ક્રમનું વાક્ય, પાંદડા ખાઈ ખાઈને પિલ્લું જાડો પાડો થઈ ગયેલો, એ આવે. ચોથું વાક્ય આવશે, કોશેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો. બાકી કયું વાક્ય રહ્યું? પિલ્લું ઉડી ગયું. એને પાંચમો ક્રમ આપો. દોસ્તો, પ્યારા પિલ્લું, આ વાર્તા રીડિંગ ક્રિકેટની રીતે વાંચો. ગીત. અમે વનવનના પાન થઈ ફરકી રહ્યા, અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા, અમે દરિયામાં વાણ થઈ મહલી રહ્યા, અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા, અમે દરિયો થઈ આભને પંપાડી રહ્યા, અમે તારલા ઉગાડનાર માળી થયા, અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, અમે રજાઓના તંબુને ડેરા કર્યા, અમે શંખલાને છીપલાઓ ભેગા કર્યા, અમે પહાડને ટેકરીઓ ઘૂમી રહ્યા, આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા, અમે વનવનના પાન થઈ ફરકી રહ્યા, અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા. વાતચીત. ભાઈ, મજા આવી ગઈ. કેવું મજાનું ગીત છે, નહીં મિત્રો? તમારામાંથી કોઈ મને એ કહેશે કે ગીતમાં બાળકો શું શું થાય છે? હા, તમારો જવાબ સાચો છે. ગીતમાં બાળકો પાન, ગાન, વાણ અને માળી થાય છે. અને માની લો કે આ બાળકો જેમ તમે પણ થઈ શકો, તો આમાંથી શું થવાનું તમને સૌથી વધુ ગમે? આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમે? આ પ્રશ્નો અને તેના જવાબ તમારી નોટબુકમાં લખો. જૂથ કાર્ય. હવે હું જે કામ આપું એ તમારે 3 મિત્રોએ ભેગા મળીને કરવાનું છે. તમે નદીએ, દરિયા કિનારે, કોતરોમાં, રણમાં, ખેતરે કે વાડીએ ગયા છો? ત્યાં તમે શું જોયું? ત્યાં જઈને તમે શું કર્યું? તમને શાની મજા આવી હતી? આ કાર્ય પૂરું કરી પ્રાર્થના સભામાં રજૂ કરો. વાંચો, શોધો, વિચારો, લખો.
વિદ્યાર્થી મિત્રો, હવે ગીતમાંથી આપેલા પ્રશ્નોને વાંચી વિચારીને જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, ગીતમાં આવું કોને કોને થાય છે? એમાં પહેલું છે કે ગીત ગાવાની અમને મજા પડી. કોને ગીત ગાવાની મજા પડી? ના દોસ્તો, બાળકો તો ગીત સાંભળતા હતા. ગીત પંખીઓ ગાતા હતા, માટે ત્યાં પંખી લખો. બીજું લખ્યું છે, પછી અમારું વજન ઓછું થઈ ગયું. હા, વહાણ પાણીમાં ગયું પછી તરતું હતું, એટલે ત્યાં વાણ લખો. અમે નાના મોટા તારા ઉછેર્યા. આવું કોણ કહેતું હશે? હા, સાચું છે. આવું માળી કહેતો હશે. પવન આવતા અમે નાચવા લાગ્યા. અમે ખિસ્સામાં શંખ અને છીપલા ભર્યા. આ બંને વાક્યોના જવાબ તમારી જાતે લખો. બીજો પ્રશ્ન છે, સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ લખો. તમને સમજાય એટલે ફરકી શબ્દ સામે સરખા ઉચ્ચારવાળો મરકી શબ્દ જોડી બતાવ્યો છે. બીજા શબ્દો ગીતમાંથી શોધીને લખવાના છે. માલી સામે આવશે ઝાલી. પંપાળી સામે માળી. વરસી સામે તરસી. અને ઘૂમી સામે સરખા ઉચ્ચારવાળો ઝૂમી શબ્દ આવશે. ખાલી જગ્યા પૂરો. દોસ્તો, હવે બરાબર ધ્યાન દઈને કામ કરવાનું છે. અહીં પહેલા એક કાવ્ય પંક્તિ આખી આપી છે અને તેના આધારે બીજી કાવ્ય પંક્તિ આપી છે, પણ એમાં ખાલી જગ્યા છે. તમારે સમજી વિચારી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. અમે ધૂળ બનીને ઉડી રહ્યા. સૌની આંખોમાં જઈને ખાલી જગ્યા રહ્યા. અહીં ખાલી જગ્યામાં ચોંટી વિકલ્પ આવશે. તમને એવું લાગે કે બીજો વિકલ્પ આવી શકે તો તમે એ પણ મૂકી શકો. અમે કાંટા થઈને ચોંટી પડ્યા. બીજી પંક્તિ, સૌના કપડામાં ખાલી જગ્યા પડ્યા. ખાલી જગ્યામાં વળગી શબ્દ લખો. આ સિવાય બીજો કયો શબ્દ આવી શકે એ પણ વિચારજો. ત્રીજી ખાલી જગ્યાની પંક્તિઓ જોઈએ. અમે કાંકરા થઈ રસ્તામાં ગબડી પડ્યા. બીજી પંક્તિ છે, સૌના હાથમાં ખાલી જગ્યા રહ્યા. મિત્રો, આ ખાલી જગ્યા તમારી જાતે પૂરી મને બતાવજો. ખરું કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં એક વાક્યની નીચે 3 વાક્યો આપ્યા છે. તમારે પહેલું વાક્ય વાંચી તેની નીચે આપેલા 3 વાક્યમાં જે વાક્ય એની સૌથી નજીકનો અર્થ બતાવતું હોય તેની આગળ આપેલા ખાનામાં ખરાની નિશાની કરવાની છે. 1. અમે પાન થઈ ફરકી રહ્યા.
હવે આ વાક્યની નજીકનો અર્થ બતાવતું કયું વાક્ય છે? હા, સાચો જવાબ. અમે જ પાંદડા બની ગયા. ખાનામાં ખરાની નિશાની કરો. અમે દરિયામાં વાણ થઈ માલી રહ્યા. આ વાક્યની સૌથી નજીકનો અર્થ બતાવતું વાક્ય અમે વહાણમાં બેસીને દરિયો માલવા ગયા એ છે. અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા. જુઓ તો આવો અર્થ કયું વાક્ય ધરાવે છે? ના દોસ્તો, પહેલું નહીં, પણ ત્રીજું વાક્ય સૌથી નજીકનો અર્થ બતાવે છે. અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા. મિત્રો, બાકીના વાક્યની સૌથી નજીકનો અર્થ ધરાવતું વાક્ય જાતે શોધી તેની સામે આપેલા ખાનામાં ખરાની નિશાની કરો. ફટાફટ બોલો. દોસ્તો, અહીં આપેલા શબ્દો ભૂલ વગર ફટાફટ બોલવાના છે. બધા તૈયાર? કાન, જ્ઞાન, ખાન, ગાન, તાન, દાન, ધાન, પાન, ભાન, માન, રાન, વાન, શાન અને સાન. હવે બીજા શબ્દો પણ એ જ રીતે બોલવાના છે. પટપટ પટપટ પાન, ઝટપટ ઝટપટ તાન, સનનન સનનન સાન, ધડ 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 ધાન. શાબાશ મિત્રો. વાંચો, શોધો, વિચારો, લખો. દોસ્તો, અહીં 2 ફકરા આપ્યા છે. એમાં પહેલો ફકરો હું વાંચીશ. તમારે ધ્યાનથી સાંભળવાનો છે. પછી જ્યારે હું ફકરો બ વાંચું ત્યારે તેમાં આવતા રંગીન શબ્દોને લાગુ પડતો શબ્દ ફકરા અ માંથી શોધી અને મોટેથી બોલવાનો છે. અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે. તે કહે, મને તે કરડી જાય તો? અનિરુદ્ધ કહે, તે તો કેટલા નાના હોય. એમને તું મારી ડબ્બીમાં મૂકીને જો, તને બધા ગમી જશે. હવે હું ફકરો બ વાંચું છું. અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. અનિરુદ્ધના બરાબર તેના દોસ્ત ભદ્રેશને જીવજંતુનો ખૂબ સરસ તેમનો ડર લાગે છે. ભદ્રેશ કહે, ભદ્રેશને એટલે કે મને જીવજંતુ કરડી જાય તો? અનિરુદ્ધ કહે, જીવજંતુ તો કેટલા નાના હોય. અહીં શું આવશે? હા, તે તો કેટલા નાના હોય. જીવજંતુઓને એમને. ભદ્રેશ તું. અનિરુદ્ધની મારી ડબ્બીમાં મૂકીને જો. ભદ્રેશને જીવજંતુ એટલે
તને તે બધા ગમી જશે. બંનેમાંથી કયું લખાણ સારું લાગે છે? બંનેના વાક્યોમાં શું ફેર છે? હવે આવો બીજો એક ફકરો જોઈએ. જોયું બધાએ? હવે કોઈ એક વિદ્યાર્થી ફકરો અ વાંચશે અને બીજા વિદ્યાર્થીઓ રંગીન શબ્દોને લાગુ પડતો શબ્દ ફકરા બ માંથી શોધી અને મોટેથી બોલશે. જોડકાં જોડો. હવે તમારે જોડકાં જોડવાના છે. અ વિભાગમાં આપેલા નામને તેમની જગ્યાએ વપરાતા શબ્દ સાથે બ વિભાગમાંથી શોધી અને તેની સામે વચ્ચે આપેલી ખાલી જગ્યામાં લખવાના છે. પહેલો શબ્દ અનિરુદ્ધના એ છે. તેની જગ્યાએ શું વપરાય? હા, અનિરુદ્ધના સામે તેના લખો. ભદ્રેશને સામે શું આવશે? એ પણ સાચું. ભદ્રેશને સામે તેને લખો. એ મુજબ ડબ્બીમાં સામે તેમાં. જીવજંતુઓને સામે તેમને અને જીવજંતુઓનો સામે તેમનો આ રીતે આવશે. દોસ્તો, નામની જગ્યાએ મુકાતા શબ્દને સર્વનામ કહે છે. છેકી ફરી લખો. મિત્રો, વાક્યોમાં પાસે પાસે બતાવેલા શબ્દોમાં એક શબ્દ બિનજરૂરી છે. જેની જરૂર નથી એના પર છેકો મારી વાક્યો ફરીથી લખવાના છે. 1. બાળકો, તમે કીડી જોઈ છે? કીડીને તેને કેટલા પગ હોય છે? તમને બાળકોને ખબર છે? આમાં કીડીને અને બાળકોને આ બંને શબ્દો બિનજરૂરી છે. તેમના પર છેકો મારી વાક્ય ફરી લખીએ. 2. મંકોડો પૂછે, ભાઈઓ બહેનો, ઓળખો છો મને મંકોડાને? મંકોડાના મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે? તો પછી કહો, મારે મંકોડાને કેટલા પગ છે? આ વાક્યોમાં મંકોડાને, મંકોડાના અને મંકોડાને આ શબ્દો બિનજરૂરી છે. મારી દઈએ એમની પર છેકો. 3. બાળકો, દેડકાને તો બાળકોએ તમે જોયો હશે. કહો, કેટલા પગ હોય તેને? દેડકાને? તેની દેડકાની જીભ જોઈ? તે દેડકો શ્વાસ લે ત્યારે દેડકાનું તેનું પેટ કેવું હલે છે, નહીં? બાળકોએ દેડકાને, દેડકાની, દેડકો અને દેડકાનું આ શબ્દો પર છેકો મારી વાક્યો ફરી લખીએ. 4. ઈયળો બોલી, અમને ઈયળોને
ઓળખો છો? ઈયળો અમે તો બધે જ હોઈએ, અનાજમાં અને વૃક્ષ પર, શાક, ફળ અને ફૂલમાં. તમને માણસોને ભાવે એ બધું, અનાજ, શાક, ફળ, ફૂલ, વનસ્પતિ, ઈયળોને અમને ભાવે. આમાં ઈયળોને ઈયળો, માણસોને અનાજ, શાક, ફળ, ફૂલ, વનસ્પતિ અને ઈયળોને આટલા શબ્દો બિનજરૂરી છે. તેમને છેકી વાક્યો ફરી લખીએ. શોધો અને લખો. મિત્રો, હવે અહીં આપેલા શબ્દો ફકરામાં કોના માટે વપરાયા છે એ અહીં ખાલી જગ્યામાં લખવાના છે. તમને સમજાય એટલે એક ઉદાહરણ પણ આપ્યું છે. તેને શબ્દ પહેલા ફકરામાં કીડીને અને ત્રીજા ફકરામાં દેડકાને માટે વપરાયો છે. એવી જ રીતે ત્રીજા ફકરામાં તમે શબ્દ બાળકોએ માટે વપરાયો છે. તમને શબ્દ પહેલા ફકરામાં બાળકોને માટે અને ચોથા ફકરામાં માણસોને માટે વપરાયો છે. મને બીજા ફકરામાં મંકોડાને માટે, મારા બીજા ફકરામાં મંકોડાના માટે, તેની ત્રીજા ફકરામાં દેડકાની માટે, તેનું ત્રીજા ફકરામાં દેડકાનું માટે, અને તે શબ્દ પણ ત્રીજા ફકરામાં દેડકો માટે વપરાયો છે. જ્યારે ચોથા ફકરામાં અમને શબ્દ ઈયળોને માટે 2 વાર વપરાયો છે. અમે શબ્દ ચોથા ફકરામાં ઈયળો માટે વપરાયો છે અને છેલ્લો મારે શબ્દ બીજા ફકરામાં મંકોડાને માટે વપરાયો છે. શબ્દ બદલો. બાળમિત્રો, અહીં આપેલા ફકરામાં રંગીન શબ્દો આપ્યા છે. એ શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો લખી અને ફકરો ફરીથી લખવાનો છે. અનિરુદ્ધે એક ફુદ્દું પકડ્યું અને ડબ્બીમાં બંધ કર્યું. ફુદ્દાને પહેલો રંગીન શબ્દ છે ફુદ્દાને. શબ્દના સ્થાને કયો શબ્દ મૂકીશું? તેને. અનિરુદ્ધે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું. અહીં અનિરુદ્ધે શબ્દની જગ્યાએ કયો શબ્દ મુકાય? તેણે. ભદ્રેશે ડરતા ડરતા ડબ્બીમાં જોયું. અહીં ભદ્રેશેના સ્થાને તેણે, ડબ્બીમાંના સ્થાને તેમાં શબ્દ આવે. ડબ્બીની અંદરનું ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું. અહીં ડબ્બીની શબ્દના સ્થાને તેની શબ્દ આવશે. ફૂદાની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા. અહીં પણ ફૂદાની શબ્દના સ્થાને તેની શબ્દ આવશે. ભદ્રેશની બીક જતી રહી અને ભદ્રેશની શબ્દના સ્થાને તેની શબ્દ આવશે. ભદ્રેશે અનિરુદ્ધને કહ્યું. અનિરુદ્ધના કારણે ભદ્રેશની બીક જતી રહી. હવે ભદ્રેશ અનિરુદ્ધ પાક્કા દોસ્ત.
અહીં ભદ્રેશેના સ્થાને તેણે, અનિરુદ્ધના સ્થાને તારા, ભદ્રેશનીના સ્થાને મારી અને ભદ્રેશ અનિરુદ્ધ શબ્દોના સ્થાને આપણે શબ્દ આવશે. જૂથ કાર્ય. બાળમિત્રો, હવે તમારે જૂથમાં કાર્ય કરવાનું છે. ચાલો 3 મિત્રોનું જૂથ બનાવી બેસી જાઓ. પહેલું જૂથ કાર્ય. એક ઓક્ટોપસને 8 પગ હોય તો 6 ઓક્ટોપસના કુલ કેટલા પગ થાય? આ પ્રશ્ન છે. એ સમજાય એટલે અહીં આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. 1. આ દાખલાનો જવાબ મેળવવા કઈ ક્રિયા કરવી જોઈએ? અ. ગુણાકાર, બ. ભાગાકાર, ક. બાદબાકી. તમારા જૂથનો સાચો જવાબ અ. 2. ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ તે કઈ રીતે ખબર પડે? અ. તેને પગ છે તે પરથી. બ. કોઈ વડીલ કે શિક્ષકને પૂછવાથી. ક. ઉપરની બંને રીતે. જવાબ છે બ. હવે બીજું કાર્ય કરીએ. અહીં ફૂલદાનીની 7 હાર છે. દરેક હારમાં 4 ફૂલ છે. તો અહીં કેટલા ફૂલ થયા? 1. અહીં એટલે અ. દાખલો ગણતી વખતે બેઠા હોઈએ તે જગ્યા. બ. દાખલામાં. ક. વર્ગમાં. જવાબ બ. દાખલામાં. 2. આ દાખલાનો જવાબ કઈ રીતે મળશે? અ. 7 ગુણ્યા 4. બ. 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4. ક. 7 વત્તા 7 વત્તા 7 વત્તા 7. જવાબ શું આવે? ખૂબ સરસ. જવાબ અ. અને મિત્રો, જવાબ ક પણ આવી શકે. 3. બાળકો 2-2ની હારમાં મેદાનમાં ગયા. આ વાક્ય પરથી કહો, ફૂલદાનીની હાર એટલે અ. ફૂલહારનું દાન. બ. ફૂલદાનીની લાઈન. ક. હારી ગયેલી ફૂલદાની. જવાબ બ. 4. ફૂલદાની તૂટી ગઈ એટલે બધા ફૂલ વેરાઈ ગયા. આ વાક્ય પરથી કહો, ફૂલદાની એટલે અ. ફૂલનો ઢગલો. બ. ફૂલનો હાર. ક. ફૂલ મૂકવાનું સાધન. જવાબ ક. એક ડિઝાઇનમાં 3 કેરી છે. કાપડના એક ટુકડામાં આવી 19 ડિઝાઇન છે. તો કાપડમાં કેટલી કેરી હશે? 1. અહીં કેરી એટલે અ. આંબા પર થાય એ. બ. કેરીનું ચિત્ર. ક. કેરીની છાપ. કહો મિત્રો જવાબ. ક. 2. આ દાખલાનો જવાબ કઈ રીતે નહીં મળે? અ.
19 ગુણ્યા 3. બ 19 વત્તા 3. ક 3 ગુણ્યા 19. આનો જવાબ છે બ. વાંચો અને લખો. વિદ્યાર્થી મિત્રો, આપેલો ફકરો વાંચી અને તેના આધારે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પર ખરાની નિશાની કરવાની છે. પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત અલગ હોય છે. તેમની ડોકનું હલનચલન પણ અલગ હોય છે. મેના તેની ડોક આગળ પાછળ આંચકાથી હલાવે છે. ઘુવડ તેની ડોક પાછળ તરફ ફેરવી શકે છે. પંખીઓના પીંછા જુદા જુદા રંગ, આકાર અને કદના હોય છે. તેમના પીંછા તેમને ઉડવામાં અને હૂંફાળા રહેવામાં ઉપયોગી છે. કેટલાક સમય પછી પંખીઓ જૂના પીંછા ખેરવી નાખે છે. તેમની જગ્યાએ નવા પીંછા આવે છે. 1. હૂંફ એટલે ગરમાવો, ઉકળાટ. બાફ. હૂંફ એટલે ગરમાવો. ત્યાં ખરાની નિશાની કરો. 2. પંખી એટલે પાંખ. જેને પાંખ હોય તે, કે જેને પગ હોય તે. સરસ. જેને પાંખ હોય તે. 3. કદ એટલે વજન, દેખાવ કે નાનું મોટું. કદ એટલે નાનું મોટું. ત્યાં ખરાની નિશાની કરો. 4. પક્ષીઓ કઈ કઈ રીતે જુદા પડે છે? ઉડ, ચાલ, રંગ, આકાર, કદ, ડોકનું હલનચલન, અવાજ અને આંખમાં ખરાની નિશાની કરો. 5. પક્ષીને શું શું ફરી મળી શકે છે? 6. ઘુવડ શું શું કરી શકે છે? 7. પીંછા ન હોય તો પક્ષીને શી મુશ્કેલી? 8. તમને મેનાની જેમ ડોક હલાવતા આવડે છે? દોસ્તો, બાકી રહેલા આ પ્રશ્નોના જવાબ પર તમારી જાતે ખરાની નિશાની કરો. ઉખાણા. આપેલા ઉખાણાના જવાબમાં દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતરમાંથી કોઈ એક હશે. હું વાક્ય બોલું, તેના પરથી તમારે જવાબ ધારતા જવાનું છે. 1. તે ખોબામાં સમાઈ શકે તેવડું છે. તેના આગળના પગ પાછળના પગ કરતા ટૂંકા છે. તેને પૂંછડી છે. કોણ કહેશે જવાબ? ખિસકોલી. 2. તેને પૂંછડી છે. તેના પગ એક સરખા છે. તેની આંખ અંધારામાં ચમકે છે. આ તો સહેલું છે ભાઈ. હા, બિલાડી. 3. તે લાંબો કૂદકો લગાવે છે. તેના પાછલા પગ આગલા પગ કરતા લાંબા છે. તે ચોમાસામાં ખાસ દેખા દે છે. હા, સાચું. આ છે દેડકો. બોલો અને લખો. મિત્રો, હવે તમારે દેડકો, ખિસકોલી,
બિલાડી અને કબૂતરમાંથી કોઈ 2 વિશે બોલવાનું છે અને બાકીના 2 વિશે લખવાનું છે. દેડકો 4 પગવાળો પાણીમાં રહેતો જીવ છે. તે જમીન પર પણ રહી શકે છે. તેના પાછળના પગ આગળના પગ કરતાં લાંબા હોય છે. આથી તે લાંબો કૂદકો લગાવી શકે છે. તે ચોમાસામાં ખાસ જોવા મળે છે. દેડકા નાની નાની માછલીઓ અને જીવજંતુને પોતાનો ખોરાક બનાવે છે. ખિસકોલી કદમાં નાનું, 4 પગવાળું, શરીરે લાંબા વાળવાળું અને ગુચ્છાદાર પૂંછડીવાળું પ્રાણી છે. તેના આગળના પગ પાછળના પગ કરતાં ટૂંકા હોય છે. આથી તે લાંબુ કૂદી શકે છે. તે ઝાડ પર સડસડાટ કરતી ચડી જાય છે. તે અનાજ, માણસોએ ફેંકી દીધેલો ખોરાક અને ઝાડના ફળનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેના શરીર પર પટ્ટા હોય છે. મિત્રો, બિલાડી અને કબૂતર વિશે મમ્મી પપ્પા પાસેથી જાણી અને પછી વર્ગમાં બોલજો. શોધો. બાળમિત્રો, આ શબ્દ ચોરસમાં 5 જીવજંતુના નામ છુપાયેલા છે. તમારે એને શોધી એના પર ગોળ કરવાનું અને નામ લખવાના છે. ચાલો શોધીએ, ગોળ કરીએ અને એમના નામ લખીએ. આ પહેલું આડી હરોળમાં છે, માંકડ. પછી બીજી આડી હરોળમાં છે જૂ. હા, માથામાં થાય ને એ. છેલ્લી આડી હરોળમાં છે ઈયળ. હવે ઊભી હરોળ જોઈએ. છેલ્લી ઊભી હરોળમાં આ રહ્યો કરોળિયો. હવે એક બાકી છે. આ જુઓ, આ 83 હરોળમાં વંદો. મળી ગયા 5 ઓળખો, બોલો, લખો. મિત્રો, સૌના અક્ષર જુદા જુદા હોય છે. કોઈના અક્ષર એવા હોય કે આપણે ઉકેલી ન શકીએ. મને આ અક્ષર ઉકલતા નથી. તમે મારી મદદ કરશો? પહેલો છે અ, પછી વ, લો, ક અને ન. જોડીને બોલીએ તો અવલોકન. એને બાજુમાં લખી દઈએ. પછીના શબ્દમાં પહેલો છે વ, પછી ર્ગી. પછી શું છે? કરણ. આને કહેવાય વર્ગીકરણ. એને પણ લખી દઈએ. પછી કયો શબ્દ લખ્યો છે? શાબાશ, ત્રિકોણાકાર. બાજુમાં લખી દઈએ. મિત્રો, બાકી રહેલા અક્ષર ઉકેલી બાજુની ખાલી જગ્યામાં લખો. મોટેથી બોલો અને લખો. મિત્રો, હવે આપેલા વાક્યો પહેલા મોટેથી વાંચવાના છે અને પછી એ જ વાક્યો લખવાના છે. 1. અદ્વૈત તદ્દન ઢીલો. 2. રુદ્રની પદ્ધતિ ઝડપી. 3. પ્રદ્યોતને ચંદ્ર ગમે. 4.
સૃજને પૂંઠામાંથી ઘર સર્જ્યું. 5. અંધારામાં સૂરજ અદૃશ્ય. 6. લાઇટ એટલે વિદ્યુત. 7. આદ્યા અને વિદ્યા બહેનો છે. 8. અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ. 9. દ્રષ્ટિ તો છેક અધ્ધર લટકી. 10. ભદ્રકાળીનું મંદિર અમદાવાદમાં. જુઓ, જોડો, બોલો, લખો. હવે અહીં આપેલા તૂટક શબ્દોને પહેલા જોડીને બોલવાના છે અને પછી એ શબ્દનો ખૂટતો અક્ષર આપેલા ખાનામાં લખવાનો છે. દૃષ્ટિ એટલે કે દૃષ્ટિ. ખાનામાં લખીએ દ્રુ. ભદ્ર એટલે કે ભદ્ર. ખાનામાં બાકી અક્ષર દ્ર લખીએ. રુદ્ર એટલે કે રુદ્ર. ખાનામાં બાકી અક્ષર દ્ર લખીએ. પછી છે ચંદ્ર એટલે કે ચંદ્ર. ખાનામાં દ્ર લખીએ. અદૃશ્ય આમને જોડીએ તો બને અદૃશ્ય. ખાનામાં દ્ર લખીએ. સૃજન જોડીને બોલાય સૃજન. ખાનામાં સૃ લખીએ. હવે તૂટક અક્ષર અદ્વૈત લખ્યો છે, એને જોડીએ તો બોલાય અદ્વૈત. ખાનામાં દ્વૈ લખીએ. હવે છે વિદ્યુત, એને બોલાય વિદ્યુત. ખાલી જગ્યામાં શું લખીશું? હા, દ્યુ. દોસ્તો, બાકી રહેલા તૂટક શબ્દોને જોડી શુદ્ધ રીતે બોલો અને ખાલી જગ્યામાં બાકી રહેલા અક્ષર લખો. ઓળખો. બાળ દોસ્તો, આ કરોળિયાનું ઝાડું છે. કરોળિયું દિવાલ પર રહે છે અને પોતાના ખોરાક માટે જીવજંતુને ફસાવવા જાળું બાંધે છે. દોસ્તો, આ રીતે તમને બીજા જંતુ અને તેમના ઘરનું ચિત્ર દોરતા આવડે? સારું, તમે મને એ ચિત્ર દોરીને બતાવજો. યાદ કરી લખો. મિત્રો, આ વાક્યો વાંદરાને વાંચતા ન આવડે અને પોટલા ટપકે ટપ પાઠમાંથી લીધા છે. તમારે કહી દેવાનું છે કે એ કોણ બોલ્યું હશે. પછી એનું નામ લખવાનું છે. 1. એ ભાગે ઠંડી. આ કોણ બોલ્યું હશે? બરાબર છે, ખટખટ વાંદરો. 2. મારા ઘરમાં તો વાંદરાભાઈ સમાય જ નહીં. આ કોણ બોલ્યું હશે? હા, સુઘરી. 3. આવડી અમથી સુઘરી આવડા મોટા મને સલાહ આપે છે. હા, ખટખટ વાંદરો. 4. બિચારા વાંદરાભાઈ, કેવી ગરમી લાગતી હશે એમને.
સાચું છે. આ સુઘરી બોલી હતી. મિત્રો, બાકી રહેલા વાક્યો વાંચો અને એ કોણ બોલે છે એ લખો. સાચું વાક્ય બનાવો. બાળદોસ્તો, આ વાક્યોમાં કેટલાક શબ્દો નકામા છે. એ શબ્દોને છેકી અને સાચું વાક્ય બનાવવાનું છે અને યોગ્ય રીતે અહીં લખવાનું છે. મેં 0, 1, 2 ચોટલો, ચોટલા ગૂંથ્યા છે. આ વાક્યમાં 0 અને 1 તથા ચોટલો શબ્દો નકામા છે, તો તેને ચેકી દઈએ અને હવે સાચું વાક્ય બનશે મેં 2 ચોટલા ગૂંથ્યા છે. રિક્ષામાં 2, 3 પૈડા, પૈડું હોય. આમાં 2 અને પૈડું આ શબ્દો નકામા છે, તો તેને છેકી દઈએ અને સાચું વાક્ય બનશે રિક્ષામાં 3 પૈડા હોય. મિત્રો, બાકી રહેલા વાક્યના નકામા શબ્દો પર છેકો મારી સાચું વાક્ય લખો. ખડખડાટ. ચાલો મિત્રો, હવે થોડું હસીએ. ધ્રુવ: સર, પેન્સિલમાં દીર્ઘ ઈ આવે કે હ્રસ્વ ઈ? શિક્ષક: હ્રસ્વ ઈ. ધૈર્ય: મને તો દીર્ઘ ઈ કઈ હતી. શિક્ષક: તારી પેન્સિલ લાંબી હતી ને એટલે. પ્રવૃત્તિ: તમે જોયેલા પતંગિયા વિશે 4 વાક્ય લખો. તમને ગમતા પંખી વિશે 4 વાક્ય લખો. પ્યારા પિલ્લુ વાર્તામાં દ્વિજ અને ઈવાના નામના સ્થાને વપરાયેલા શબ્દો શોધી લખો. આપણે સમજ્યા, શીખ્યા. વાર્તા દ્વારા પતંગિયાના જીવનચક્ર વિશે. વાર્તા સાંભળી અને પ્રશ્નોના જવાબ આપતા અને લખતા. વાર્તાના આધારે લેખન. કાવ્ય સમજી પ્રશ્નોના જવાબ આપતા. સમાન અર્થ દર્શાવતા વાક્યો શોધી લખતા. લેખનમાં નામને સ્થાને વપરાતા શબ્દોનો ઉપયોગ કરતા. ફકરામાંથી વિગતો શોધી જવાબ લખતા. દ્ય, શ્રુ અને દ્ર જોડાક્ષરથી બનતા શબ્દો